કા પ્રધાનજી હાલો વ્યાયામ ન થવો આપણે બદલાવ કા છે એકનું એક વ્યાયામ ન થવો એ ખાવો છે અરે ભેરવસિંહ આજ તું સોનગઢની માલિપા આવી આજ મારા પ્રધાનને હરાવી તું એમ માને કે આ હું સોનગઢનું રાજ જીતી ગયો અરે ભેરવસિંહ હજી તે આ સબાલાની દોસ્તી જોઈ છે દુશ્મની નહીં નહીં સબાલા હું પણ એમ નથી કહેતો કે તારા પ્રધાનને હરવી કે હું વિજય મેળવ્યો છું નહીં તો માટે તને સમજાવું છું સમજી જાય એમાં તારી ભલાઈ છે કે આજ વેર ઝેરની બાજી આજે હાલી જાય છે આજે પેઠીએ હાલી જાય છે માટે હું તને સમજાવું છું એમાં સમજી જા તારી ભલાઈ છે અરે સબાલા તને પણ એમ છે હું સુરવીર છું સબાલા તને હજી એ ખબર નથી કે સુરવીર કેને કહેવાય અરે સબાલા અરે ભેરવસિંહ આજે હું પણ જોઉં છું કે આજ તારી દીકરીનો હાથ હવે આજ આ પંથકની માલિપા હવે કોણ ચાલે છે અરે સબાલા દીકરીનો લીટે સુરવીર નો કહેવાય મરદ સામે મરદ બાજે ને એનું નામ સુરવીર કહેવાય અરે ભેરવસિંહ હવે આ વાત કરી હવે વાત નહીં હાલે અને તારે યુદ્ધ કરવું હોય તો યુદ્ધની માટે હોશિયાર થઈ જાય હોશિયાર થઈ જા ખબર પડે કે કોનામાં પાણી છે હોશિયાર થઈ જા અરે કહું ચાલી ડેડકી ખાડા કહું ચાલી ડેડકી અરે પાટું મારું પતાળમાં ધરતી ધમધમ થાય પાટું મારું પતાળમાં આજ ધરતી ધમધમ થાય તારા જેવા નમાલાથી સબાલાનો વાળ વાંકો ન થાય અરે સબાલા તો તું યુદ્ધ માટે તો હોશિયાર થઈ જા અરે હોશિયાર થઈ જા હોશિયાર થઈ જા અરે દડી પડી મેદાનમાં સૌ રમવા જાય આજે દડી પડી મેદાનમાં આજે સૌ રમવા જાય જાત ભાતના ખેલ થાય છે જીતે તે લઈ જાય તો યુદ્ધ માટે હોશિયાર થઈ જા હોશિયાર થઈ જા સુરજ યુગે પછી તું તો છે તને નરતું છે
મૃત્યુ માટે હોશિયાર છે યા હે આજે અધિકારી બોલાવે મારી ના તો આવો જોડે હે આવજો જંગલની મોજાણ આવજો જંગલની મોજાણ અધિકારી બોલાવે મારી ના તો આવો જોડે
વનમાં હારું રે એક બાળકી રે આ રોજે રે બાળકી રે ઈ મોઢાતી નહીં હે તારી વારે આવે કુંભારિયા રોજે રે બાળકી રે ઈ મોઢાતી નહીં કેમ બેટા અત્યારે બોલાવવાનું કારણ અરે બાવો બાળીનાથ સબીલા કાકાએ મારા પિતાશ્રીને મારી નાખ્યા છે તો તેને સજીવન કરો. અરે બેટા અત્યારે હું એને એમને સજીવન ન કરું મારે એની પેલા કઈ રાશિમાં હાથ છે એમાં જોવો પડે એ આવાયા તમને ઓળખાવી ના રે એ લખશો રાશિ નહીં તો મટે રે. આવા ભ્રમરાંડ ભાંગાવી ના રે હે ભવના ભેરા નહીં તો મટે રે. આવો કાગડો ને કોયલ રે હે રંગે રૂપી બેટા અને એકેય જાતિમાં વાસ નથી માત્ર ને માત્ર રાક્ષસ વાસીમાં જાત છે તો એને રાક્ષસ તરીકે ઉત્પન્ન કરો. ચાલ બેટા તું ઘરે જા હમણાં તારા પિતાશ્રીને ઘરે પગલે પગલે પાછળ મોકલું ચાલ બાળક ઊભો થા
અરે ગુરુજી, મને સજીવન કર્યો છે તો મને ત્રણ વસન આપો. માગે લે તારું વાસન કરે. અરે ગુરુજી, તો પેલા વસનની અંદર ઈ કે સબીલા કુંડનો હું નાશ કરું. તથાસ્તુ. અરે ગુરુજી, બીજા વસનની અંદર ઈ કે બાર વનની વનરાય મને સુપ્રત કરો. અરે બાળક, એ બાર વનરાય એમાં મારો ધૂણો ચાલે છે કે મારું ભરણ પોષણ કોણ કરે? અરે ગુરુજી, બારની વનરાય ઉપર તમારો ધૂણો હાલતો હોય તો તમારું ભરણ પોષણ હું કરીશ. તથાસ્તુ. અરે ગુરુજી, ત્રીજા વસનની અંદર ઈ કે મારું કદી મોત ન હોય. અરે બાળક, જેનું નામ છે એનું નાશ તો છે જ. જ્યાં સુધી મારો બીજો શિષ્ય ધારણ નહીં કરું ત્યાં સુધી તારું મોત નથી. ભલે ગુરુજી. આજ પાટણપતિ પાટણપતિ આજ ભૈરવસિંહને ખતમ કરી નાખ્યો છે. ભૈરવસિંહને ખતમ કરી નાખ્યો છે. આજ પાટણની ગાદી ઉજળ કરી. ઉજળ કરી. આ પંથકની માલપા આ પંથકની માલપા સવાલા સામે કોઈ આંગળી નહીં સીધે. નહીં સીધે. તો માટે આજ સબ ભૈરવસિંહ સામે અમી ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ચાલી રહ્યું છે. તો માટે અત્યારે હું આરામમાં જાઉં છું. હું જાઉં છું. તું રાજની શોકે ફેરી કર. હું બાપુ ઘડીક આરામમાં જાઉં. કાલે ઘડીક જ એમ પછી થવું ને. આમ તો આરામમાં ન જવાય. આરામમાં આવું થાય. ક્યાં ઉભો રહેશ? હા, ક્યાં ઉભો રહીશ? વેડિયા સડી રહું કે ત્યાં ખતાઈ જેવું જોઈશ. એનો ભરવો ન કરે. આપણા ગાંઠીના કાંગરે રે. સમજા બાપુ? આ ગાંઠીના કાંગરે આજે કોયલ બોલી રહી છે. બંધ થઈ જવાની. તો માટે જરૂર આપણી રાજની માલપા કોઈ મહેમાન ગતિ માણવાને માટે આવવાનું હોય છે. પણ નહીં, મારે કોઈ મહેમાન નથી જોતા. મારી રજા સિવાય રાજની અડખે પડખે કે સકલું નો ફરકવો જોઈએ. ઉડીતા પંખી પાડી દો. પણ બાપુ બીક લાગે છે. હવે તો અંદરથી કોઈ બહાર નહીં ને બહારનું માણસ કોઈ અંદર ન હોવો જોઈએ. જાઓ શોકી ફેરો કરો. જાઓ શોકી ફેરો કરો. જાઓ શોકી ફેરો કરો. હવાલો હોપી દીધો. હે, હવાલો હોપ્યો. એમ થાય શું થાય છે? એમ થાય સમજ્યા ખીમાકા? એમ થાય મને તો કેમ થાય છે? આજ શાકનો રવો ઢોરાઈ જવાનો છે. હવે બાપુ લગભગ નો આવે. સમજા? હવે નો આવે. આપણે હાલો ગયા જાય. સમજા બાપુ? એ હવે નો આવે. તમે રાજની શોકે ફેરી કરો. જાઓ પ્રધાનજી. એમ તો ત્યાં ઊભા પડી ગયા સૌ. Ha 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 ha!
સમજ્યા કડે કાંટે કરું છું બાપુ ભરી ગયો અહીંયા દુખે છે ને હા પાછું નથી પડવાનું હો બાપુ કેમ પ્રધાનજી કોક આવ્યું છે અત્યારે જગાડવાનું કારણ કોક આવ્યું છે બાપુ તો જઈને તપાસ કરો કે કોણ છે કોણ છે તપાસ કરો ફોન કર્યો તો ફોન કર્યો કોઈનો ફોન નથી આવ્યો તો એને જઈને પૂછ કે કોણ છે તો મિસ કોલ માર્યો હોય માર્યો જ હોય જઈને તપાસ કરો કે કોણ છે તે બાપુ કેમ પ્રધાનજી ત્યાં ગયા જેવું ને હા મોટું છે જો હા આવું આમ દોરા ફાટી ગયો દોરા જો આમ છે હવે પછી એને પૂછો કે કોણ છે તે ત્યાં જાતા બીક લાગે આ સબલાનો પ્રધાન થઈને તું બીવેશ એ તો ખડે ધડે હો બાખોડિયા ભરે એમ છે કોણ બાપુ અરે ભેરો પ્રધાનજી તારો કાળ ભરીને આવ્યો છે એમ અલા કોણ છો એ તો કયો કોઈ ફોન કર્યો તો આવ્યો છો અરે પ્રધાનજી હા મને નો ઓળખો ના માતાજી નામ હા કાંઈ હું ખોટું બોલું ગઈ જો આખો અરે પ્રધાનજી હા બાપુ ભેરોસિંહ મોટી એમને મારી માં ભરોસો નથી અરે પ્રધાનજી હા બાપુ આ ભેરોસિંહ મોટી હા આ ભેરાબનો રાક્ષસ બની આજ તારો બહેનો કાળ બનીને આવ્યો છું આ શું કહો ને હા ભગવાનનો ડર રાખીને બોલવાનું હો જો આટલા બધા માણસ વચ્ચે આબરૂ નો દેતા મારી બાપુ કેમ પ્રધાનજી એ તો એનું ઈ છે શું તમે કહેતા હતા ને મારી નાખ્યો અરે પ્રધાનજી મેં અમારી શમશેરથી એના કટકા કર્યા છે એ તો કેવું એનું હોય સૌ હે બાપુ તો અત્યારે હે શું લેવાયો છે કોણ એ કે કાળ બનીને આવ્યો છો અરે સબલાનો કાળ કોઈ દી જન્મો નથી અને જન્મશે પણ નહીં ભાઈ એ વાતની હું ક્યાં ના પાડું છું તે મારો એ કાળ નથી તમારો નથી મારો તો છે જ નહીં એને એમ કીધું કાળ બનીને આવ્યો છું તો મારો તો કાળ છે નહીં તો હવે તો સમજી જાઓ કેનો કાળ છે હે બાપુ જઈને એને કહી દે હું કે સબલાનો કાળ હજી જન્મો નથી અને જન્મશે નહીં તો જા જે હોય એને કહી દે જો કદાચ કોઈ ભિખારી હોય લૂંટારો હોય તો એને જોઈ આપી દે જા તમારા બાપુ જોઈ છે શું એ કહો ને હાલો જોઈ મળી જશે તમારું બહેનું મોત હે તમારું મોત મારું કે અમારા બાપુનું મારા બાપુનું અમારા બાપુનું રાખો મારું નહીં જો હું તો નિર્દોષ છું પછી કાંઈ ન કહેતા મેં લૂંટી નથી અરે પ્રધાનજી હા બાપુ તમારા બહેનોમાંથી એકનો કાળ છે બેમાંથી એકનો હા મારો તો નહીં ને એ તમે નક્કી કરો બાપુ નક્કી કરવાનું છે કેમ પ્રધાનજી એ કે તમારે બેમાંથી એકનો કાળ અરે સબલાનો કાળ જન્મો નથી ને જન્મશે પણ નહીં પણ મારો નથી જન્મો એ તો આ હોરી છે એ કે બેમાંથી એકનો કાળ છે કેનો હોય છે આમ અંદાજ તો તમે મારો
અરે જા જે હોય એને કહી દે કે રાજની માલિક આવે જા તો કરો કહી દે એને આવે તે રાજમાં જા હું જોઈ લેશે છે છેતરાતા નહીં તો આવવા દેવો પણ મારી મત ન નાખ દેતા આ ધ્યાન રાખજે આરામમાં જાઉં છું મારા સમસ્યાથી આમ ને મારો જન્મો નથી ને તો કેનો જન્મો છે શું બાપુ એને કહેવાનું કેતો આવું કેતો આવું ભાઈ યાદ આવી ગયું આવી ગયું બાપુ કેતો આય બાપુ હરવેજ ની અંદર આવજો ભાડી ન કાઢતા અમે ભાગી નથી જવાના અરે પ્રધાનજી હા બાપુ ઈદની માટે હોશિયાર થઈ જાઓ હા કોને પરમિશન આપી બાજવાની હા બાજવાનું કે પટેલ બાજવાનું કે ખીમાકા શકુ બાપા તમે ત્યાં જ નેટો કરો હોકા જેવા થઈને બેઠા છો બધા તે ઠીક થાય છે હે એમ લખી થઈ ગયું એમ તો પાટલું કે થોડું ભીનું થઈ ગયું એટલે હારું હશો હે બાપુ શું કરશું કહી દે ને યુદ્ધની માટે હોશિયાર થઈ જાય થઈ જાઓ હોશિયાર થઈ જાઓ હોશિયાર 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 તૈયારી કરજો બાપુ કોણ છો તું ઈ જ નથી સમજાતું નહીં માને ખીસી નહીં આ ઈ જ નથી સમજાતું કોણ છે એમ એ તો તમારું કઈનું નાક વાઢ્યું છે કે કંઈક નેઠો કરો અરે સવાલા આ તમારો કાળ બની અને અરે બસ ને કીધું તું ને મેં સબલાનો કાળી છે જન્મો નથી અરે જન્મ છે ને આ ધરતી ઉપર કીધું તું ને મેં તે મારું માન્યા હોત તો ત્યારે તમારું માન્યા નહીં આજ મારી સાથે દુશ્મની બાંધવાનું કારણ શું કોણ છો તું કોણ છો તું અરે સવાલા મને નો ઓળખો અરે હું તો